ક્રમ મેળવે છે એ બી ખલાસી વંશિકા નથી પરંતુ ટંડેલ વંશિકા 11 સાયન્સ છે આવી જાય જોરદાર તાળીથી વધાવીશું જીત કુમાર છોકરાઓ તાળી થઈ જાય હાથ દમની મળે હાથમાં છોકરાઓના બીજાને વિનંતી કરીશ મ્યુઝિક ચાલુ રાખજો અને મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવે છે 11 સાયન્સની વિદ્યાર્થીની અવની કુમારી જોરદાર તાળી થઈ જાય અવની માટે અવનીને સ્ફૂર્તિબેન આપવા માટે શ્રુતિબેનને વિનંતી કરીશ તાળી થઈ જાય છોકરા અને છોકરી તાળીમાં કંજૂસાઈ નહીં હાથમાં તાકાત જોઈએ હવે ચિત્રકામ સ્પર્ધા હવે એક વાત કહી દઉં કે બોર્ડની પરીક્ષામાં તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારા હાથ જેનાથી તમે લખવાના છે એને બી એક્સરસાઇઝ આપવા પડે કસરત અને એ કસરતમાં સૌથી સારી કસરત છે તાળી બરાબર જેની તાળી નહીં પડશે એની બોર્ડમાં બોલપેન બી ચાલશે નહીં બરાબર ને ગુરુનું કેરું થઈ જ છે જોઈએ બરાબર જે નહીં પાડશે એની હાથ બી ચાલશે નહીં આ વખતે જોઈએ કોના હાથ ચાલે છે તો ચિત્રકામ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવે છે ટંડેલ તન્મય કુમાર જોરદાર તાળી થઈ જાય એમને સ્મૃતિ ભેટ આપવા માટે હું વિધિકના મને વિનંતી કરીશ છોકરો ક્લાસમાં સૌથી શાંત આપણને એમ થાય કે કઈ બોલે કે નહીં બોલે આખા વર્ષ શાંત તો ભગવાને બધાને અલગ અલગ ક્ષેત્રમાં શક્તિ આપેલી જોઈએ કોઈ ભણવામાં થોડુંક નબળો હોય તો ચિત્રકામમાં કેવું હોય આગળ બરાબર એટલે ખૂબ આગળ વધજે હા ચાલો નેક્સ્ટ ચિત્રકામ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવે છે 11 આર્ટ્સ બરાબર જેઓ હંમેશા ગમે તેના સ્કેચ પાડને મૂકી દે ગમે તેના શું પાડ દે સ્કેચ અને ગમે ત્યારે રોજ મૂક્યા જ કરે કોઈને કોઈનો સ્કેચ તો એવો 11 આર્ટ્સનો વિદ્યાર્થી ખલાસી દિવ્ય કુમાર જોરદાર તાળી છે દિવ્ય માટે તો દિવ્ય કુમારને સ્મૃતિબેન આપવા માટે હું મોહિનીબેનને વિનંતી કરીશ 11 આર્ટ્સનો કોઈ વિદ્યાર્થી લઈ લે બર્થડે મેકિંગ કાર્ડ સ્પર્ધા બરાબર આજે સોશિયલ મીડિયાનો જમાનો છે બધા ખાલી ફોટો લઈ ને મોકલી આપે હેપી બર્થડે પણ આવા એક પોતાના મહેનતથી હાથથી એક કાર્ડ બનાવ્યો હોય ને કોઈના